સુરત શહેર તાજિયા કમિટીના નેજા હેઠળ શુક્રવારે જુલુસ નીકળ્યા બાદ તાજિયાનું વિસર્જન કરાયું હતું। આ પ્રસંગે પ્રથમ 10 આવનારા તાજિયાનું મેયર માયાબેન માવણી, હિન્દુ મિલન મંદિરના સ્વામી અમરીસાનંદજી, સુરતના પૂર્વ મેયર કદીર પીરજાદા, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતનાઓની ઉપસ્થિતિમાં સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ તેમને ટ્રોફી આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। મોહરમના પવિત્ર અવસરે સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી તાજિયાના જુલુસ નીકળી રહ્યા છે। ભાગળ 4 રસ્તા ખાતે કોમી એકતાનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યાં મેયર માયાબેન માવણી, પૂર્વ મેયર કદીર પીરજાદા, હિન્દુ મિલન મંદિરના સ્વામી અમરીસાનંદજી મહારાજ, યસડી કરંજિયા, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ભાજપના આગેવાનો, ધારાસભ્યો અને તાજિયા કમિટીના સભ્યો એક મંચ પર ઉપસ્થિત રહેવા પામ્યા હતા। આ પ્રસંગે પ્રથમ આવેલા 10 તાજિયાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે આકર્ષક અને શ્રેષ્ઠ તાજિયાઓને તાજિયા કમિટી દ્વારા ટ્રોફી અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। તાંગે તાજિયા કમિટી દ્વારા જણાવાયું હતું કે બપોરે નમાઝ બાદ સુરતમાં પરંપરાગત રૂટ પર તાજિયાનું જુલુસ નીકળ્યું હતું, જેમાં દરેક વિસ્તારના તાજિયા જોડાયા હતા। તો જાંબા બજાર સળિયા માર્કેટ ખાતે આયોજિત કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર, મેયર સહિત વિવિધ ધર્મના અગ્રણીઓની હાજરીમાં તાજિયા જુલુસને લીલી ઝંડી અપાઈ હતી અને પ્રથમ શ્રીફળ ફોડી તાજિયાના જુલુસનો પ્રારંભ કરાવ્યો હતો। मोहर्रमना त्यौहार निमित्ते અહીંયા ભાગળ જો अपना અહીંયા हार्ट गड़ाए છે, जो एकदम जान गड़ाए છે अपना सूरत सिटीना। અહીંયાથી जो है તાજિયાના વિધિવત जो સ્ટાર્ટ કરવામાં આવે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબના હાજરીમાં અને અન્ય મહાનુભાવોના હાજરીમાં જ્યારે આ બધા જો તાજિયાની શરૂઆત થઈ, ત્યારે પ્રથમ 10 જો પહેલે આવે આ તાજિયા કમિટી તરફથી જો એના એવોર્ડ એનાયત કરવામાં, ટ્રોફી આપવામાં આવી જોઈએ। અને હું એટલા જ કહેવા માગું છું કે આપણા શહેરનો જો તાસીર છે કે એકદમ હળી મળીને સુખ શાંતિ રહે, એના માટે હું કદીરભાઈ પીરજાદાજીને જો સતત अपने સાથે ખભે મળાઈને જો શાંતિ માટે जो काम करता है, એના भी આભાર માનું છું। पूरे दुनिया में इमाम हुसैन साहब की शहादत याद करते हैं। करबला में मोहम्मद पैगंबर साहब के नवासे इमाम हुसैन साहब ने सत्य के लिए, सच्चाई के लिए, धर्म के लिए जो कुर्बानी दी, जो शहीदी दी, उसको दुनिया याद करती है। उसी परंपरा के तहत सूरत शहर में कई सालों से यहाँ पे ताज़िया निकलता है और ताज़िए में कौमी एकता बहुत बड़ा काम होता है। सारे हिंदू, मुस्लिम, सिख, ईसाई मिलके ये ताज़िया विसर्जन करते हैं। इसी तरह गणपति में हम सब मिलके ये काम करते हैं। सूरत शहर की एकता बनी रहे, उसके वजह से हम लोग सब मिलके ये ताज़िया कमेटी के जो हमारे प्रेसिडेंट है, ताज़िया कमेटी है, वो शहर के मेयर पाटिल साहब और जितने भी आगेवान थे, MLA थे, उन्होंने हमको साथ दिया। સુરતમાં સાંજે નીકળેલા કલાત્મક તાજિયા જુલુસ જાંબા બજાર સળિયાવાડી માર્કેટથી ટાવર, ભાગળ, રાજમાર્ગ થઈ લાલગેટ, નાણાવટ થઈ મુગલીસરાથી હોડી બંગલા ખાતે પૂર્ણ થયું હતું। તો તાજિયા જુલુસના માર્ગ પર મોટી સંખ્યામાં લોકો પણ તાજિયાના દર્શન માટે ઉમટી પડ્યા હતા।